સમાચાર સામે આવી રહ્યા છે ભાભરથી। ભાભર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનો માહોલ ગરમાયો। નગરપાલિકાના ભાજપ કોંગ્રેસના ઉમેદવારો પોતાની જીતનો દાવો। ભાભર જૂના વિસ્તારમાં વોર્ડ નંબર 3ના કોંગ્રેસ ઉમેદવારમાં જોશ અને જુસ્સો જોવા મળ્યો। કોંગ્રેસની નગરપાલિકામાં બોડી બનશે તો મીઠું પાણી, ગટર, રોડ, રસ્તા સહિતના વિકાસ કામો પૂરા કરી આપીશું તેવી સ્થાનિક પ્રજાને વચન આપ્યા। કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અરવિંદસિંહ રાઠોડ જીતની આશા વ્યક્ત કરી। કોંગ્રેસ પાર્ટીનો ડોર ટુ ડોર પ્રચાર જોરદાર ચાલુ થયો। શું બોલ્યા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો, સાંભળો અમારા ખાસ અહેવાલમાં। અને કઈ રીતની આજે ભાભરની જે ચૂંટણી પ્રક્રિયા છે એમાં અને નગરપાલિકાએ તમને શું શું સુવિધાઓ આપી છે, શું કહેશો તમે એ બાદ? અમને તો કાંઈ આવ્યું નથી અને તમારા વિસ્તાર વરાથી પાણી નથી આવતું, ટેપો નથી। અમારે વોટ આલવા હતા પણ અમારે પાણી સગવડ પહેલી કરાવી। કયા વિસ્તારમાં? અમારે કશું જોતું નથી। લુદરિયાવાસમાં પાણી આવતું જ નથી, પાણી સાંટે આવતું નથી, ટેપું પડતું નથી। અમારે કશું જોતું નથી અને અમને એમનું પાણી કરી આલો ને સગવડ તો બસ ખૂબ આભાર। પણ ભારતીય જનતા પાર્ટી તો એવું કહે છે કે તમારે અહીંયા રોડ, રસ્તા અને પાણીની મોટી બધી અમે કામગીરી સગવડ કરી છે। સગવડ નથી કરી તેમ તાર ધુવા આવતું આ તમે દાદા અને કાલે તમે તાર લુદરિયા વાહમાં ધુવા આવતું। કેટલા ટાઈમ પાણી આવતું? ત્યાં પાણી થઈને ભરાતી પાણી નથી આવતું, ટેમ્પો પાણી આવતું નથી, ઉપાડી ભરા 10 ઘરમાં પાણી આવે, અમારે 2 ઘરમાં દેરાણી જેઠાણીને પાણી નથી। તમે નગરપાલિકામાં જાણ કરેલી? જાણ કરેલી છે, નગરપાલિકામાં જલસા ઈશ્વરભાઈ કાંદીભાઈ લખાવેલ નગરપાલિકામાં જલસા, નગરપાલિકામાં બોલી અને એમદારનો ટાંકર લાવ્યો। અમારે ત્યાં પાણીની જબર છે, અમારે કાંઈ જોતું નથી પાણી તો કાગન કે શરૂઆત તો હલવું પડે ને અમારે। રાજાને તમે જો તો 2-3 દાડનો કીધું। તમારી જોડે માણસો વોટ માંગવા આવે છે અત્યારે? અત્યારે તો મને હવે આવશે, હજી કોઈ આવ્યું નથી। હજી કોઈ આવ્યું નથી, અમે રાજુ આવશે બધાય। તમારા વોર્ડમાં રાજુ છે? એમ છે ને, એમ રાજુ મારા ઘર કને જ છે। અને બીજા કોણ આવે? બીજા કોઈ ને રાજુ હજી તો કોઈ આવ્યું નથી। સમસ્યા શું છે તમારે? પાણીની તકલીફ છે, બીજી શહેરની તકલીફ નથી। પાણી આવતું નથી, બે રાતી ટેમ્પો તમારે બાજુમાં રાજુ રહેશે, તમે વાત નહીં કરી? અમે તો રાજુને કેટલી દાની તકલીફ વાગ્યા કે કેવા છે, રાજુ કઈ કામ દેતા નથી પહેલા હોય એવું કામ ફળતો નથી અમારે એમાં તો બીજું કાંઈ ના જોઈએ પહેલા પાણી જોઈએ બીજું કાંઈ નથી। એટલે લાઈટ આવે છે કે નહીં? લાઈટ તો આવે છે, લાઈટ તો અમને નથી, આપણે લાઈટ તારા છે કઈ જગ્યા રહો? કઈ જગ્યા? અને જગ્યાએ વોર્ડ કયો લાગે તમારો? ઘરેથી થોડાક છેટા છે, બે ઘરાડા છે। અત્યારે તમે જે કોંગ્રેસના મેન્ડેટ સાથે નગરપાલિકાની અંદર ઉતર્યા છો, કેવો પ્રતિસાદ તમને મળી રહ્યો છે? બહુ સારો પ્રતિસાદ, એટલે એટલો સારો મળે છે કે લોકો અમને ફૂલડે વધાવે એવી તૈયારી લોકોની છે। ક્યાં કે અભિયાલ ક્યાં કે આજથી હું 10 થી 15 દિવસ તો મારી ટિકિટ જાહેર થઈ, 10 દિવસ જેવું થઈ ગયું, ત્યાંથી આજ સુધી તો 500 તો મને અભિનંદન માટે ફોન આવ્યા છે લોકોના। જ્યાંથી જે મેદાનમાં આવ્યા ત્યાંથી તો 500 લોકો તો આપણે પહેલેથી અભિનંદન આપી દીધા છે। એટલે બહુ ભાજપની તાનાશાહીથી લોકો બહુ કંટાળ્યા છે, એટલે ખૂબ અમને ફૂલડે વધાવે એમ છે લોકો હાલમાં। ભારતીય જનતા પાર્ટી તો વિકાસનો મુદ્દો લઈને ખાસો બધો વિકાસ કર્યો છે અને આ મુદ્દાઓ અત્યારે કહી રહ્યા છે, તો એ બાબતે તમે શું કહેશો? ભાજપે વિકાસ કર્યો તો એમને ડર શનો હોય? તે ઉમેદવારો બધા આખે નવા લાઈન કોંગ્રેસમાંથી લાઈન ઉતારવા પડ્યા। એ લોકોને ડર એવો હતો કે હવે જે જૂના ઉમેદવારો હતા, ભાજપે વિકાસ તો કર્યો નહોતો તો કઈ રીતના વોટ માગવા, એટલે એ લોકોને કોંગ્રેસમાંથી લઈને ઉમેદવારો ઉતારવા પડ્યા। એક નહીં, 4 ઉમેદવારો ભાજપના નથી અમારી સામે 3 નંબરમાં, બધા ઉમેદવારો કોંગ્રેસના છે। તો અત્યારે જે ઉમેદવારો છે એ ભાજપના નથી, એ તમે ચોક્કસ અમે કોંગ્રેસ લડીએ છીએ, ખાલી ભાજપનું સિમ્બલ લઈને આવ્યા એ લોકો। ભાભર નગરપાલિકાની અંદર કોંગ્રેસ સામે કોંગ્રેસ જ છે? હા, ખાલી ભાજપનો અત્યારે એ લોકો સિમ્બલ જ લઈને આવ્યા છે, ભાજપનો સિમ્બોલ જ લઈને આવ્યા। હા, કોંગ્રેસમાંથી એ લોકોને એમના ઉમેદવારો ઉપર વિશ્વાસ જ નહોતો। એમના ભાજપની અંદર સારા એવા વડીલો હતા કે 2-3 ટર્મ જીતેલા હતા અને બધા સારા એવા માણસો હતા, પણ એ લોકોને એમની ટીમ ઉપર એમને વિશ્વાસ નથી આવ્યો, એટલે કોંગ્રેસમાંથી લઈને એમને મૂકવા પડ્યા છે। હવે ખાસ તો પ્રશ્ન એ છે, વિકાસની વાત, તમારી પાછળ જે રોડની કામગીરી ચાલુ છે એ વિકાસની છે, પણ આ વિકાસ કેવો થયો છે? આ વિકાસ એવો ગોડો થયો છે, કહેવાનો મતલબ અહીંયા નાના માણસો હાઉસ તો ચાની હોટલ છે, શાકભાજીની લારી છે, નાના મોટા ધંધાવાળાને અમારે હાઈવે ઉપરથી ભાજપના લોકોએ છેલ્લા 6 મહિનાથી લોકો 200 થી 250 લોકો તો ઘેર બેઠા છે।
એમની રોજી રોટલી લઈ લીધી છે ભાજપે. એમને કોઈ જગ્યાએ ભાજપે જગ્યા નહીં આપી, નગરપાલિકાએ એમને કોઈ જગ્યા નહીં કરી કે તમે અહીંયા આવી અને ધંધો કરો. એમને એવું બહુ તકલીફ પડી છે નાના માણસોને બહુ ભાજપે. નંબર 3 નો કોઈ વિકાસ જ નથી. ખાસ તો એક વાત રહી કે હમણાં થોડા સમય પહેલાં આ જે આપણે સ્ટેટ હાઈવે નીકળે છે એમાં 24 ને 18ની જે વાત હતી દબાણ હટાવીમાં કેટલો દબાણ હટ્યો છે અને એમાં શું ભાજપે પ્રક્રિયાઓ કરી? હા, એમાં ભાજપે એવું 24નું હતું, પણ ભાજપે એવું કર્યું નાના માણસોને હટાયા એટલે 24માં મોટા માણસનું આવતું હતું, ભાજપના માણસોનું આવતું હતું, મોટા માણસોનું આવતું. એ લોકો ના હટાયા અને નાના માણસોને લારી ગલ્લાવાળાને હટાયા એટલે 24 એ લોકોએ ના હટાવ્યું અને 18 જ હટાવ્યું એ લોકોએ. અને વાવ રોડનો વિકાસ જે વાત છે બરાબર, તો વાવ રોડે કઈ રીતે અત્યારે કામગીરી ચાલુ છે અને હદબાણ બારવક કામ કર્યો છે તે બાબતે શું છે? વાવ રોડે એમને કામગીરી કરી છે, પણ જે કામગીરી કરી તો બરોબર છે, પણ અત્યારે એ લોકોએ નાના માણસોને રોડ ઉપરથી હટાવી લીધા ધંધા માટે. અત્યારે બાબર વાવ રોડ છે, દિયોદર ભાઈ હાઈવે રોડ છે, એમાંથી આવે તો 400 થી 500 લોકોને ભાજપે ઘરે બેહાડ્યા નાના માણસો લારી ગલ્લાવાળાને. સ્પેશિયલ એમને આ એક જ એવું કાવતરું હતું કે લારી ગલ્લાવાળાને હટાવો, એનું જ આખા રોડનું કાવતરું હતું. અત્યારે લાઠી બજારમાં મોટો ટ્રાફિક થાય એ બાબતે તમે શું કહેશો? હા, લાઠી બજારમાં બહુ મોટું ટ્રાફિક થાય છે. એ બાબતમાં તો બસ નગરપાલિકાને ધ્યાનમાં દોરવાની જરૂર છે, પણ આ લોકો કોઈ ધ્યાનમાં વેપારીઓની ખૂબ રજૂઆત છે, કોઈ ધ્યાનમાં લેતા જ નથી. તમારી બોડી બેસે તો કેવા કામો કરશો તમે? અમારી બોડી બેસતો તો 100%. અમે બાબરની અંદર સીસીટીવી કેમેરા લગાવવાના છીએ. અમે બહુ સારા કામ કરવાના, લોકોની વચ્ચે રહેવાના. અમે હર મહિને દરેક વોર્ડની અંદર અમારી એક મિટિંગ કરશું કે ભાઈ કોઈને શું સમસ્યા છે. હાલમાં મોટી સમસ્યા બાબરમાં પાણીની છે અને ગટર લાઇનની છે, એટલે અમે દર મહિને દરેક વોર્ડની અંદર અમે મિટિંગ રાખશું અમારી બોડી બેસે તો, અને લોકો વચ્ચે જઈ અને એમના પ્રશ્નો પૂછશું. અહેવાલ ગોપાલ પૂજારા, સંબંધ ભારત ન્યૂઝ, ભાબર વાવથરા.